નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 સાતમું ચેપ્ટર રાશિઓની તુલના ગાલા સ્વાધ્યાયપોથી જોવાના છીએ. હવે 1 થી 4 પ્રશ્નો એમસીક્યુ ટાઈપ છે, પાછળ જવાબ આપેલા છે પણ જોઈને લખીએ એનો કોઈ મતલબ નથી. પરીક્ષામાં આ ટાઈપના પ્રશ્નો પૂછાવાના છે, આવા બેઠા પૂછાવાના નથી. એટલે જેને સમજીને ભણવું હોય આપણે દરેક ખાલી જગ્યાઓએ સમજાવીશું અને પછી લખીશું. એ વિડીયો જોજો. શું કહે છે? પહેલું 15 મીટર અને 30 મીટરનો ગુણોત્તર ખાલી જગ્યા છે, તો અહીં 15/30 કરીએ તો શું થાય? 15 દુ 30. ઉપર કશું નહીં એટલે 1, નીચે કેટલા વધ્યા? 2. તો જવાબ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? 1/2. આવી સમજ મેળવવી હોય તો વિડીયો છેલ્લે સુધી જોવાનો. ચલો આગળ જોઈએ. 5 રૂપિયા અને 50 પૈસાનો ગુણોત્તર શોધો. અહીં જગ્યા છે ત્યાં સુધી અહીં ગણું છું. 5 રૂપિયા છે અને 50 પૈસા છે. હવે એ રૂપિયા નહીં પૈસા, તો રૂપિયાના પૈસામાં ફેરવવા હોય તો 5 રૂપિયાના પૈસા કેટલા થાય? 100. 1 રૂપિયાના 100 એટલે 100 વડે ગુણ્યા. શૂન્ય 5 ગયા 5 ગયા. બરાબર છે. ઉપર કેટલા વધ્યા? 10. નીચે કેટલા વધ્યા? કશું નહીં એટલે 1. તો ઉપર 10, નીચે 1. તો કેટલો જવાબ આવે? 10/1 આવશે. હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ ખાલી જગ્યા. થોડો સમય લાગશે પણ કંઈક ભણ્યા છો એવું થશે. 10 કિલોમીટર અને 20 મીટરનો ગુણોત્તર શોધો. તો 10 કિલોમીટર છે તો 10 કિલોમીટર, નીચે છે 20 મીટર તો 20 મીટર. હવે આ કિલોમીટર અને મીટર તો 10 એમના એમ. કિલોમીટરમાં મીટરમાં જવું હોય તો 1000 વડે ગુણવા પડે. નીચે 20 એમના એમ. શૂન્ય ગઈ 2 પંચો 10 અને 2 મીંડો એમના એમ. તો ઉપર આવ્યા 500, નીચે આવ્યા 1. તો શું આવ્યો? 500/1. આગળ 8 અને 12નો ગુણોત્તર ખાલી જગ્યા છે. તો 8/12. 4 દુ 8, 4 તરી 12, 4 4 ગયા. ઉપર 2, નીચે 3. તો કેટલો આવ્યો? 2/3. લખી દઈશું. ચલો 2/3. 32 અને 24નો ગુણોત્તર શોધો. અહીં જગ્યા છે 32/24. તો આપણે 4 8 32, 4 6 24, 4 ગયા 4 ગયા. ઓના અડધા 4, ઓના અડધા 3. ઉપર 4/3 એટલે 4/3 આવ્યો પાછું. છઠ્ઠો 18 રૂપિયા અને 30 રૂપિયાનો ગુણોત્તર શોધો. તો 18/30. 6 તરી 18, 6 પંચો 30, 6 6 ગયા. ઉપર 3, નીચે 5 એટલે 3/5. 2 કિલોગ્રામ અને 750 ગ્રામ. 2 કિલોગ્રામ છે અને 750 ગ્રામ છે. 2 કિલોગ્રામ હોય તો 2 ગુણ્યા 1000 કરો એટલે ગ્રામમાં જતું રહે. કારણ કે 1 કિલોગ્રામ 750 એમના એમ. એ પણ ગ્રામ ગ્રામ ઉડી ગયા. છેદ ઉડાડો. શૂન્ય 25 ચોક 100, 25 તરી 75. 4 દુ 8/3. તો કેટલો આવ્યો? 8/3 એટલે 8/3 આવ્યો. ઓકે. તો આગળ જોઈએ. 80% એટલે ખાલી જગ્યા. તો ટકા હોય એટલે 80% એટલે ખાલી જગ્યા. તો 80/100. શૂન્ય 8 એટલે 4 દુ 8 અને 10 એટલે 5 દુ 10. 2 ગયા 2 ગયા. 4/5. તો અહીં શું આવશે? 4/5. 9મો 7 ખાલી જગ્યા બરાબર 70%. તો વિદ્યાર્થી મિત્રો અહીં 70% હોય એટલે નીચે 100 તો હોય જ, ઉપર 70 છે. શૂન્ય તો 7 કેટલા આવશે? 9માં 10 આવશે. ઓકે. અહીં 10 વધ્યા. હવે વિદ્યાર્થી મિત્રો શું કહે? 25 ફળો પૈકી 5 નારંગી છે. 25 ફળો છે એમાંથી 5 નારંગી છે. તો નારંગીની ટકાવારી કેટલી? તો 5મો ભાગ છે. તો 100નો 5મો ભાગ કેટલો થાય? 20%. તો આ તો કંઈ ગણવાની જરૂર નથી. 240ના 5%. તો 240 ગુણ્યા 5/100. શૂન્ય 5 દુ 10 અને 2 12 આવે. તો અહીં કેટલા આવશે? 11માં 12. ચલો 12મું જુઓ. 3/4 ને ટકામાં ખાલી જગ્યા લખાય. તો 3/4 ગુણ્યા 100.
ચારે કેટલા આવ 25, 25 તરી 75, તો 12માં 75% લખાય. 25 વિદ્યાર્થીઓમાંથી 72% વિદ્યાર્થી ગણિતમાં હોશિયાર છે, તો ખાલી જગ્યાએ વિદ્યાર્થીઓ ગણિતમાં નબળા છે. હવે વિદ્યાર્થી મિત્રો 25 વિદ્યાર્થીઓમાંથી 72% વિદ્યાર્થી ગણિતમાં હોશિયાર છે, તો 25 ગુણ્યા 72 ભાગ્યા 100. 25 ચોક 100 અને ચારે ઉડાડો એટલે 4 એકા 4, 5 6 7 એટલે 3, 4 8 32. 18 વિદ્યાર્થીઓ ગણિતમાં હોશિયાર, તો નબળા કેટલા? 25 છે 18, 19 20 અને પેલા 5 એટલે 7 વિદ્યાર્થીઓ નબળા થાય. તો 13માં કેટલો આવશે? 7 આવશે. ઓકે, ચલો 14મું જુઓ. એક્સના 12% બરાબર 48, તો એક્સ ગુણ્યા 12% છે એટલે ભાગ્યા 100 બરાબર 48. તો એક્સ બરાબર કેટલા આવે? તો 48 એમના એમ, આ 100 ઉપર ગુણાઈ જશે અને આ 12 નીચે આવશે. હવે છેદ ઉડાડીએ તો 12ના અડધા 6, ઓના અડધા 24, ઓના અડધા 3, ઓના અડધા 12, 3 ચોક 12, 100 ચોક 400 આવ્યા. તો 14માં કેટલા આવશે? 400 આવશે. ચલો 15માં જુઓ. 1500ના ડ્રેસ ઉપર 12% વળતર મળે છે, તો વળતરની રકમ ખાલી જગ્યા, તો 1500 ગુણ્યા 12 ભાગ્યા 100. શૂન્ય ગઈ, શૂન્ય ગઈ, શૂન્ય ગઈ, શૂન્ય ગઈ. 15 ગુણ્યા 12 કરવાના, તો 0 1 છે એટલે 15, 2 5 10ની શૂન્ય વધી 1 2 અને 1 3, શૂન્ય 5 ને 3 180 છે. તો 15માં કેટલો આવ્યો? 180. ચલો 1200ના ટેબલ ઉપર 20% વળતર મળે છે, તો ટેબલ ખાલી જગ્યામાં મળે. હવે 1200માં 20% વળતર છે, તો 1200 ગુણ્યા 20 ભાગ્યા 100. શૂન્ય જઈ, શૂન્ય જઈ, શૂન્ય જઈ, શૂન્ય જઈ, 12 × 2 = 240 વળતર મળે. તો ટેબલ કેટલામાં મળે? 1200માંથી 240 બાદ કરી દો. શૂન્ય 1 અને 10, 10માં 4 જાય તો શૂન્ય, 11માંથી 2 જાય તો 9, 960 આવ્યો. તો 16માં કેટલો આવ્યો? 960. બરાબર. વિદ્યાર્થી મિત્રો આ રીતે ગણો ને તો કાયમ માટે યાદ રહે. આગળ જોઈએ પ્રશ્ન 2, વિકલ્પ. 50 પૈસા અને 5 રૂપિયાનો ગુણોત્તર ખાલી જગ્યા છે, તો 50 પૈસા અને 5 રૂપિયા એના પૈસામાં ફેરવો એટલે અહીં 100 કરવા પડે. શૂન્ય જઈ, શૂન્ય જઈ, પહોંચ ગયા, ઉપર કશું નહીં એટલે 1 ભાગ્યા 10, 1 ભાગ્યા 10 છે, આવી જુઓ 1/10. તો પહેલામાં 1/10. ગુણોત્તર 2/5 એટલે ખાલી જગ્યા ટકા, તો 2/5 ગુણ્યા 100. 5 દુ 10 અને આ મીંડું એમને 20 દુ 40 છે, 40 આવી રહ્યા જુઓ. 3000ના 20%, તો 3000 ગુણ્યા 20 ભાગ્યા 100. શૂન્ય જઈ, શૂન્ય જઈ, શૂન્ય જઈ, શૂન્ય જઈ, 300 દુ 600, 600 છે આવી રહ્યા. ઓકે, ચલો કાગળ હું બદલી દઉં. હવે શું કહે છે? એક્સના 15% બરાબર 120, તો એક્સ ગુણ્યા 15 ભાગ્યા 100 બરાબર 120. તો એક્સ બરાબર આ 100 ઉપર જશે, 120 હતા એમના એમ, 100 ઉપર અને 15 નીચે. છેદ ઉડાડાવ તો 30 ચોક 120, 3 5 15, તો 3 દાન 30 થયા, 5 દુ 10, 4 દુ 8 અને 100, 8 ગુણ્યા 100 એટલે 800 આવ્યું છે. આવી રહ્યા જુઓ. 4000ની સાડી પર 12% વળતર મળે છે, તો વળતરની રકમ ખાલી જગ્યા, તો 4000 ગુણ્યા 12 ભાગ્યા 100. શૂન્ય જઈ, શૂન્ય જઈ, શૂન્ય જઈ, શૂન્ય, 12 ચોક 48, 480. તો 480 રૂપિયા. કેટલા રૂપિયા વળતર થયું ભાઈ? 480. ચલો 5 દાખલા પૂરા થયા. આવું છઠ્ઠો જોઈએ. એક સ્વેટરની ખરીદીમાં 8% પ્રમાણે 192 વળતર મળે છે. સ્વેટરની છાપેલી કિંમત રૂપિયા ખાલી જગ્યા. એવી સ્વેટરની 8% વળતર પ્રમાણે 192%, તો 8% વળતર છે તો 192 રૂપિયા વળતર. તો સ્વેટરની છાપેલી કિંમત કેટલા ઉપર હોય? 100% ઉપર. તો કેટલા? 100 ઉપર ગયા, 8 નીચે આવ્યા, 192 એમના. હવે 8 ભાગ ચાલતો, 8 × 8 8 દુ 16, 17 18 19 3 વધ્યા અને 2 એટલે 8 ચોક 32. તો 24 ગુણ્યા 100 એટલે 2400 રૂપિયા આપેલા છે. આવી રહ્યા જુઓ.
ઉમેશનો પગાર 8,000 હતો, તે વધીને 10,000 થયો, તો તેના પગારમાં ખાલી જગ્યા ટકા વધારો થયો. તો જો મૂળ પગાર ઉપર વધારો થાય હંમેશા, તો 8,000 હતો, એના પર વધારો ચલો 8નો 10,000 થયો એટલે 2,000. તો 100 રૂપિયા વધારો કેટલો ટકા છે એટલે હોય ગણાય. તો 100 ઉપર જે 8,000 નીચે આવ્યા અને 2,000 એમના એમ. 0 0 0 0 0 0 2 ચોક 8 અને 4 25% છે. આવી રહ્યો જુઓ, બરાબર છે. ચલો 8મો જુઓ. 4,000નું 12% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ ખાલી જગ્યા થાય. એવું સાદા વ્યાજનું સૂત્ર છે, અહીં તો ભરાઈ ગયું છે, પાછું ફેરવવા દે. વિદ્યાર્થી મિત્રો વાર લાગે પણ ખરેખર જેને સમજવું છે એના માટે સારું છે. I બરાબર PRN ભાગ્યા 100. ચલો P એટલે 4,000, R એટલે રેટ 12%, N એટલે વર્ષ 2, 100 એમના એમ 0 0 0 0. તો 12 ચોક 48 દુ 96 અને મીંડું એમના એમ 960 આવ્યા. ક્યાંય છે આવી રહ્યું જુઓ. ઓકે, ચલો 9મો જુઓ. શું કહે છે? ગત વર્ષનો વરસાદ 120 મીમી હતો, તે આ વર્ષે 90 મીમી પડ્યો. તો વરસાદમાં ખાલી જગ્યા ટકાની ઘટ કહી. 120 હતો તો કેટલી ઘટ થઈ? 120 અને 90 એટલે 30ની ઘટ થઈ. તો હોય કેટલી ઘટ? તો હો ઉપર ગયા, 120 નીચે આવ્યા, 30 એમના એમ. 0 0 3 ચોક 12 અને 4 25. તો 25 આવો. તો 9મામાં કેટલો આવ્યો? 25 આવ્યો. ચલો 10મો. 3200ની વસ્તુ વેચતો તેના પર 4% GST આપવો પડે છે. તો વસ્તુની વેચાણ કિંમત ખાલી જગ્યા હોય. 4% GST આપો, 3200 હોય, એનો 4% GST આલો એટલે ગુણ્યા 4 એટલે કેટલો આલો? 4 દુ 8 અને 4 તારી 12, 128 GST આપવામાં આવે. તો કુલ રકમ વેચાણ કિંમત 3200માં 128 ઉમેરો એટલે 8 2 2 ને 1 3 અને 3 3,328 આવી રહ્યો. ઓકે, આ રીતે તમારે દરેક દાખલો ગણવો પડે. ચલો ત્રીજો જોઈ લઈએ. પહેલો 6 કિલોગ્રામ અને 8 મીટરનો ગુણોત્તર ખાલી જગ્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં જો અહીં કિલોગ્રામ છે અને અહીં મીટર છે, એના વચ્ચે કોઈ સંબંધ નથી, કારણ કે આ વજનનો એકમ છે અને આ અંતરનો એકમ છે. બંને એકમ અલગ હોય તો આવું ના મળે. બરાબર. 75 પૈસા અહીં પેન મૂકી દઉં અને 2 રૂપિયાનો ગુણોત્તર. ચલો 75 પૈસા એમના એમ, 2 રૂપિયા એના પૈસામાં ફેરવો એટલે 100. 25 તરી 75 અને 25 ચોક 100. ઉપર 3 વધ્યા, નીચે 4 દુ 8 થયા. 3/8 છે. આવી રહેજો. 800 મીટર અને 2 કિલોમીટર. તો 800 મીટર એમના એમ રાખો અને 2 કિલોમીટરના મીટર એટલે ઓકે 2000. 0 ગઈ 0 ગઈ 0 ગઈ 0 ગઈ. 2 ચોક 8, 4ના અડધા 2 અને 9ના અડધા 5. 2/5. ત્રીજામાં ડી આવશે. પચાસ સેન્ટીમીટર અને 2 મીટરનો ગુણોત્તર શોધો. તો 50 સેમી અને 2 મીટરના પાછા સેન્ટીમીટરમાં ફેરવો એટલે 100 વડે ભાગો. 0 0 5 દુ 10. ઉપર કશું નહીં એટલે 1 અને 2 દુ 4. તો 1/4 આપ્યું છે. તો ચોથામાં શું આવશે? બી આવશે. ચલો પાંચમામાં જોઈએ. 400ના 15%. તો 400 ગુણ્યા 15/100. 0 0 0 15 ચોક 60 આવો. આપે 60 છે. આવી રહેજો. તો પાંચમામાં બી આવ્યો. કાગળ ભરી ગયું છે, જવાબ બી. છઠ્ઠો જો ખાલી જગ્યાના 20% 160. તો એક્સ ધારો, એક્સના 20% 160 હોય તો એક્સ બરાબર, તો 160 એમના એમ 100 ઉપર જશે ને 20 ભગાઈ જશે. 0 0 2 8 16. 8 ગુણ્યા 100 એટલે 8,000. તો કેટલો આવ્યો? 8,000. એ છઠ્ઠામાં 8,000 નહીં આવતું, ક્યાંક ભૂલ ના 8 ગુણ્યા 100 800 છે. 800 આવી રહ્યું ને છઠ્ઠામાં, મારી ભૂલતી. તો છઠ્ઠામાં શું આવ્યો? ડી આવ્યો. ચલો સાતમામાં જોઈએ. 6 પેનની કિંમત 90 હોય તો 7 પેનની કિંમત કેટલી? હવે 6 પેનની કિંમત હોય તો 15 છંગ 90 એક પેનની 15. તો 15 સીધો 105 ગણવાની જરૂર છે નહીં. તો સી આવ્યો. આઠમામાં ખાલી જગ્યાના 12% 96. તો એક્સ ગુણ્યા 12/100 બરાબર 96. તો એક્સ બરાબર 96 ગુણ્યા 100/12. 12 8 96 ને 100 ગુણ્યા 8 એટલે 800.
1600ના ખાલી જગ્યા ટકા લેખે 2 વર્ષનું સાદું વ્યાજ 256 થાય. એવું ટકા શોધવાના આવ્યું તો આપણા પાસે સૂત્ર જ I બરાબર PRN ભાગ્યા 100. આવું વ્યાજ આપેલું છે 256 તો 256, પી આપ્યા છે કેટલા 1600. રેટ શોધવાનું છે, ઉડી જાય યાર. રેટ કેટલો છે ટકા શોધવાના છે તો આરને એમના એમ રાખો. વર્ષ કેટલા છે 2 ભાગ્યા 100. તો આરના સૂત્રનો કરતાં બનાવીએ હવે. તો 256 એમના એમ આ ઉપર જાય એટલે 100, આ 1600 નીચે બગડો નીચે એવું છે દૂર 0 0 0 0 2 એકા 2 2 દુ 4 2 અઠ્ઠો 16. હવે આના કરો તો 16 એકા 16 અહીં લઈએ ચલો ને ઓના અડધા 8, ઓના અડધા લો એટલે 6 અને 4. ચલો હજી અડધા તો 4 ઓના 32 અને 4 અઠ્ઠો 32. કેટલા ટકા આવ્યા 8% આવ્યા. આવું ગણવું પડે ભાઈ. આ છે 8%. તો 9માં કેટલો આવ્યો સી આવ્યો. ચલો આગળ જોઈએ 10મો. થોડી વાર લાગશે પણ મજા આવી જશે, કંઈક ભણ્યા છો એવું થશે તમને. ચલો પેજે આપણે ફેરવી લઈએ. શું કહે છે હવે 3000નું 6% લેખે ખાલી જગ્યા વર્ષનું વ્યાજ 540 થાય. તો આપણી પાસે સૂત્ર જ I બરાબર PRN ભાગ્યા 100. વ્યાજ 540 આપેલું છે, આ 100 ઉપર લઈ લઈએ. પી કેટલા છે પી 3000 એ નીચે આવી જશે. આર કેટલા 6 એ નીચે આવી જશે. વર્ષ 80 તો એન બરાબર કેટલા જુઓ 0 0 0 0 0 6 9 54 એટલે 90 0 0 3 તરી 9 કેટલા વર્ષ આવ્યા 3 આપ્યા છે આવી રહ્યા. તો 10મામાં શું આવશે વિદ્યાર્થી મિત્રો બી આવે. ચલો 11માં ખાલી જગ્યાનું તો I બરાબર PRN ભાગ્યા 100. વ્યાજ કેટલું આવ્યું 1440, આ 100 ઉપર જશે. હવે શું શોધવાનું છે ખાલી જગ્યાનું એટલે પી શોધવાનું છે. આર કેટલા છે 9, આ આર નીચે આવશે એટલે 9, એન 4 નીચે આવશે. હવે છેદ ઉડાડો એટલે 4 સીધા કેટલા આડે 25 ચોક 100. હવે 9 ઉડાડો તો એ ઉડતા છે 9 એકા 9 9 દુ ઉડાડે 9 એકા 9 એટલે 5 વધ્યા અને 54 9 6 54 અને આ મીંડું 160 ગુણ્યા 25 કરો એટલે જવાબ 160 ગુણ્યા 25. 0 0 2 છંગ 12નો બગડો વધી 1 2 અને 1 3. અહીં 0 5 છંગ 30ની 0 વધી 3 5 6 7 8 0 0 8 9 10ની 0 વધી 1 3 4000 આપ્યો છે કે આવી રહ્યો જુઓ. તો 11માં કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો સી આવ્યો. ચલો 12માં જુઓ 2400ના ડ્રેસ ઉપર 288 વળતર મળે છે તો આ ડ્રેસ ઉપર ખાલી જગ્યા વળતર મળ્યું કહેવાય ટકા. તો 2400નો ડ્રેસ છે તો વળતર 288 મળ્યું તો ટકાવાળી તો હોય કેટલું તો 100 ઉપર ગયા 2400 નીચે આવ્યા અને 288 0 0 0 288 ભાગ્યા 24 તો 24 એકા 24 25 26 27 28 એટલે 4 વધ્યા અને 8 24 દુ 48 12 આવ્યા આપ્યા છે 12 આવી જુઓ. તો 12માં કેટલું આવ્યું 12 ડી. ચલો 5000નું 2 વર્ષનું 8% એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજ એ સાદા વ્યાજ ખાલી જગ્યા હોય ચક્રવૃદ્ધિ વ્યાજ એ સાદા વ્યાજ કરતો વધુ હોય હંમેશા 13માં. તો 13માં શું આવશે કરતો વધારે આવે બરાબર. ચક્રવૃદ્ધિ વ્યાજ હંમેશા વિદ્યાર્થી મિત્રો વધારે હોય. હવે ખરો ખોટો છે હવે ધ્યાનથી જુઓ. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લોકો 1800ની સાડી ઉપર 10% વળતરથી ખરીદતો સાડીના 1790 આપવાના થાય. હવે વિદ્યાર્થી મિત્રો બરાબર હું નવું પેજ લઈ લઉં એટલે આપણને ગણવામાં મજા આવે. હવે 10% વળતર મળે 1800ની સાડી છે 10% વળતર એટલે કેટલું આવે 0 0 0 180 રૂપિયા વળતર મળ્યું અને 1800ની સાડી છે તો ચલો એમાંથી બાદ કરો તો 0 અહીં આવશે 7 અહીં 10 10માંથી 8 જાય એટલે 2 7માંથી 1 જાય એટલે 6 અને એકડો 1620 રૂપિયા આલવા પડે. પણ અહીં તો શું કીધું છે એમને 1790 એટલે આ શું છે ખોટું. ચલો 3200ની વસ્તુ પર 5% GST ભરતો વસ્તુના 3200 અને 5 આપવા પડે ભાઈ 5% GST છે અહીં તો 5 રૂપિયા જ વધ્યા એટલે ખોટું છે. જોઈએ ને ખ્યાલ આવી જાય ભાઈ. અમુક તો ગણવાની જરૂર નથી. 10% લેખે વળતર કાપ્યા પછી એક વસ્તુના 810 આપવાના થયા તો છાપેલી કિંમત 900 હોય. હવે 10% વળતર કાપી લીધું એટલે 90% રકમ ચૂકવી અને 90% કેટલા ચૂકવ્યા 810 રૂપિયા. તો
તો જો છાપેલી કિંમત 900 તો 100% હોય તો કેટલી, એવું કેટલી આવે છે એના ઉપર આધાર. તો જો 0 0 9 9 81 100 ગુણ્યા 9 900 આવે, 900 છે તો સાચો જવાબ છે ભૈયા. તો ત્રીજામાં કેવું આવશે? ખરું આવશે. ચોથું 3/5 એટલે 60%. ચલો જુઓ હેડો. તો 3/5 ગુણ્યા 100 તો 5 દુ 10 અને મીંડી 20 તરી 60 આવીએ. તો કયું આવશે ચોથામાં? ખરું આવશે. ચલો પાંચમું જોઈએ. 900 ના 20% 180 તો 0 0 9 દુ 18 180 સાચું છે. ચલો 80 મિલીમીટર અને 120 કિલોમીટરનો ગુણોત્તર 2/3 છે. એવું તમે જુઓ, એ મિલીલીટર અને એ મીટર છે એટલે બંને એકમો અલગ છે એટલે ખોટું. ₹600નું 9% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ 162 થાય તો આપણે ગણવું પડે I બરાબર PRN ભાગ્યા 100. P એટલે 600, R એટલે 9, N એટલે 3 ભાગ્યા 100. 0 0 0 0 6 તરી 9 તરી 27 ગુણ્યા 6. 6 સી તો 42નો બગડો વધી 4, 6 દુ 12, 13 14 15 16 162 તો ખરું. ચલો તો સાતમું કેવું છે વિદ્યાર્થી મિત્રો? ખરું. ચલો આઠમું જુઓ. 1200નું 8% લેખે 2 વર્ષના સાદા વ્યાજે વ્યાજ મુદ્દલ 192 થાય. વ્યાજ મુદ્દલ હોય ને તો 1200 કરતાં વધી જાય એટલે ખોટું છે આઠમું. જોઈએ ને ખ્યાલ આવી જાય. બરાબર, એક ટાઈમે વ્યાજ લખ્યું હોય તો બરાબર છે. ચલો 10મું અને છેલ્લું. કોઈ પણ રકમનું સરખા વ્યાજના દરે પહેલા વર્ષનું સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ સરખું હોય તો આ વાત સાચી છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આપણે 4 દાખલા ખરો ખોટોના અને ત્યાં હતા ત્યાં સુધી ગણીએ. હું નેક્સ્ટ વિડીયોમાં દાખલા ગણાવીએ.